નમસ્કાર સંજનાબેન, હા, નમસ્કાર. તમારા નવી ભોજન પ્રથાના અનુભવો વિશે જણાવશો. હવે આ નવી ભોજન પ્રથાને જ્યારે હું પહેલી વાર સંપર્કમાં આવી ત્યારે 2015માં ત્યારે એક મેડમ હતા. એમણે મને જસ્ટ આવું કહ્યું હતું કે આવું કર તો તારું શરીર ઓછું થશે, કારણ કે જે તે સમયે મારું ઘણું બોડી હતું પ્રેગ્નન્સી અને સિઝરના લીધે થઈને. તો ત્યારે એમને એક વખત મળવા ગઈ કે ઓકે આવું એટલે શું એમાં કરવાનું, એના પ્રમાણે આખી સિસ્ટમ એમણે જણાવી. શરૂઆતમાં મને 6 કલાક ભૂખ્યા રહેવું મારા માટે બહુ જ અઘરી વાત હતી, કારણ કે એવી આદત આપણને પડેલી હોય એ પ્રમાણે. એટલે શરૂઆતમાં એમણે મને એવું કીધું કે 2-3 કલાક તું ભૂખી રહેજે, તો 2-3 કલાક તો થઈ જ જતા હતા. એ રીતે મેં સ્ટાર્ટ કર્યું. એ વર્ષે એના પહેલાં મને લિગામેન્ટનો પ્રોબ્લેમ હતો. મારા ડાબી બાજુના અંદર જે અંદરના ઇનર મસલ્સ આવે, લિગામેન્ટ જેને કહી શકાય, તો એ ટોટલી ટીયર થઈ ગયેલું હતું. હવે ડૉક્ટરે મને જે તે સમયે એવું પણ કહ્યું હતું કે ભાઈ આનું તમારે સ્પેશિયલી પેલી એ કરી દેવી પડશે, ઓપરેશન કરાવી દેવું પડશે, બાકી તમને આગળ જતાં ઘણી તકલીફ થશે. અને એ સમયે મારી ઉંમર 36 વર્ષ હતી, અત્યારે 40 યર્સ છે. તો અમે લોકોએ અપોઇન્ટમેન્ટ લઈ પણ લીધી કે હા કાલે ઓપરેશન કરાવી દઈશું. ઇન બિટવીન આ મેડમ અમારા ઘરે આવ્યા. એમણે મને એવું કીધું કે તું ઓપરેશન ના કરાય, તું 1 વર્ષ 6-1 મહિના તું આ સ્ટાર્ટ કર, જો તને ફાયદો થાય તો તું આગળ કરજે, ને ના ફાયદો થાય તો તું ઓપરેશન કરાવી દેજે. તો મને એ ઓપ્શન વધારે બેટર લાગ્યો, કારણ કે મારા ફેમિલી મેમ્બર્સે પણ એવું જ કહ્યું કે ભાઈ ઓપરેશન કરાવવું સ્યુટેબલ નથી આટલી ઓછી એજમાં. પછી મેં ચાલુ કર્યું, 1 વર્ષ પૂરું કર્યું. અને તે સમયે મને આ વેરિએશન, મતલબ જુદી જુદી ડિશિસ બાબતે નથી ખબર, એટલે સલાડને એવું સિમ્પલ ખાતા હતા અને એનીમાં લેતી હતી. પછી બીજા વર્ષે મને એવું થયું કે હવે મને, કારણ કે મને ક્યુરિયોસિટી હતી કે આનાથી મટે છે કે નહીં અને ઓપરેશન કરાવવું કે નહીં, એવું મને ક્યુરિયોસિટી તો હતી જ. એટલે બીજા વર્ષે મેં એનો MRI પણ કરાવડાવ્યું કે એક્ઝેક્ટલી મને અંદર મટ્યું કે નહીં મટ્યું. તો સિરિયસલી કે મને બીજા વર્ષે જ્યારે મારું MRI કરાયું, એનો રિપોર્ટ આવ્યો કે પાર્શિયલ ટીયર. એકચ્યુઅલી ટોટલ ટીયર હતું, એની જગ્યાએ પાર્શિયલ ટીયર આવ્યું. એટલે પછી મને કોન્ફિડન્ટ વધ્યો કે ઓકે આ અંદર કંઈક કામ કરી રહ્યું છે. બાકી ડૉક્ટરે મને પાયાનો સૂપ, નોનવેજ આ તે બધું પણ સજેસ્ટ કરેલું, પણ એ પહેલેથી અમે લોકો કંઈક ખાતા જ નહોતા, એટલે એ કરવાનો તો કોઈ ઓપ્શન જ નહોતો. બીજા વર્ષે 2016માં પણ મેં 6 મહિના આ કન્ટિન્યુ જ રાખ્યું. અને પછી 6 મહિના પછી મારે ડિલિવરી ને બધાના કારણે, એની દવા અને બધાના કારણે પછી મેં ટોટલી બ્રેક કરી દીધી. અને નેક્સ્ટ યર એપ્રિલમાં ફરી એની એ જ તારીખેમાં ફરી MRI કરાયો, તો એની અંદર ટોટલી બંધ, મતલબ રિપેર હતું, કોઈ લિગામેન્ટ ટીયરનો કોઈ જ રિપોર્ટ આવ્યો નહીં. અને આ રીતે મને આ NDS ન્યૂ ડાયટ સિસ્ટમથી આવ્યો ફાયદો થયો સારો એવો. અને ત્યારથી એની ઉપર મને કોન્ફિડન્ટ આવી જ ગયો છે કે જીમ કરવું, ચાલવું એના કરતાં બેટર વે આ છે. આ મારો આવો અનુભવ રહ્યો છે આની બાબતે. મારી સાથે મારા ફેમિલી મેમ્બર્સમાં મારા સસરા છે, એ હેન્ડીકેપ છે, પણ એમણે બી અમે બંને સાથે કરેલું. તો એમને પણ 1 વર્ષની અંદર કોઈ પણ બીપીની ટેબ્લેટ નથી લેવી પડી, કોઈ પણ એમના પેઇન, જે હેન્ડીકેપના લીધે જે એમને ઇનર પેઇન થતું હતું એની પણ કોઈ ટેબ્લેટ નથી લેવી પડી. એમને સ્ટોન હતો બ્લેડરમાં, તો એને પણ ક્યોર થઈ ગઈ. એ સ્ટોન રીતસર નીકળી ગઈ, એ અમે પોતે જોયું કે હા એમને આ સ્ટોન નીકળી એ રીતે. અને એ એટલા બધા ટાઈમ એમને એક પણ દવા લેવી નથી પડી. બાકી એમને પણ 1 મહિને 5000ની તો એ ટેબ્લેટ લે જ છે. એ આખા મહિનાની જેવું આપણે એક સામાન સીધું ભરીએ મહિનાનું, એવી રીતે અમે ટેબ્લેટનું સીધું ભરીએ છીએ, એવું કહી શકાય. પણ 1 વર્ષ દરમિયાન એમને પણ સારો એવો ફાયદો રહ્યો છે. ડાયાબિટીસ બી એમનો ક્યોર થઈ ગયો છે. તો આ સિવાય તમે શું કહેશો, નવી ભોજન પ્રથા કોને કોને અપનાવી શકાય? એકચ્યુઅલી મારા મત પ્રમાણે તો નાના બાળકથી લઈ અને ઓલ્ડ એજ સુધી અપનાવી જ શકાય. બીજું કે મને પ્રેગ્નન્સી પછી અહીંયા ડાર્ક સ્પોટ થઈ ગયેલા, અને મેં બહુ બધી એની દવાઓ પણ કરી. આ જાણતી હતી તે છતાંય મેં કેમિકલવાળી દવાઓ પણ યુઝ કરી હતી. એવું નહીં કે ખાલી આની પર, કારણ કે ક્યુરિયોસિટી એ મારો મેઇન નેચર છે.
એટલે અહીંયાથી લાયા પણ એમાંય મને જે પરિણામ મળવું જોઈએ એ તો ના જ મળ્યું. પછી અહીંયા આટલી ભાગમાં વાળ બી ઓછા થઈ ગયેલા. તો એ મારા માટે ચિંતાનો વિષય હતો, મારા કરતાં મારા મિસ્ટર અને મારા પપ્પા માટે, કે હવે વાળ એ થઈ જાય એ ના ચાલે. તો એ પણ આ NDSથી પ્યોર થઈ ગયું, સ્કિન અને હેર. અને અત્યારે લેન્થ પણ મારા હેરની ખાસી એવી વધી છે. હવે મારા ઘરમાં આ મારા ફાયદા પછી મારા મિસ્ટર, અમે બંને જણ હવે સાથે ફોલો કરીએ છીએ. મારા સાસુ સસરા પણ કરે છે. લાસ્ટ યર મારા દિયર છે એ અમદાવાદ રહે છે, તરુણ મકવાણા. તો એમને પણ ડાયાબિટીસ હાઈ આવ્યો, કારણ કે 2 વર્ષ કોરોના બેઠા બેઠા કામ કર્યું ગૂગલમાં. તો એમને ડાયાબિટીસ એમને હાઈ આવી ગયું. તો એમણે પણ આજ ચાલુ કર્યું છે. એ છેલ્લા 8-9 મહિનાથી એ પણ આજ ફોલો કરે છે. એટલે એ બંને જણ, અમે બંને જણ, અને એટલે 3 બાળકો જ ખાલી અમારા બાકી છે.